જો આ કોણ છે? નંદી મહારાજ, શંકર ભગવાનના સૌથી નજીકના અને સૌથી મોટા ભક્ત. હા, વાહની છે ને? હા, શંકર ભગવાનનું વાહન છે અને એના સૌથી મોટા ભક્ત છે. માણસો કેવું કરે કે મંદિરે જાય, બરાબર, શંકર ભગવાન ના દર્શન કરે અને નંદી મહારાજ હોય ત્યાં એના દર્શન કરે અને પછી એની મનોકામના હોય ને એ નંદી મહારાજ ના કાનમાં બોલે. નંદી મહારાજ ને કે નંદી મહારાજ શંકર ભગવાન ને કહેજો કે અમારી મનોકામના પૂરી કરે, એમ કહે. બરોબર. પછી માણા ગૌવંશ ને દેવા જાય ને તો કેવું કરે? ગાયને ગોતે. ગાયને ગોતે. કે તમે નંદીને નો દેતા હોય કે ગાયને દેજો, એવું કરે. એવું કરે. એટલે આ માણા થોડીક ભૂલ સુધાર નાખે ને તો બધું હરખું થઈ જાય, કેમ કે આ ગાયનો જ છોકરો કહેવાય. ગાયનો જ છોકરો કહેવાય. બરોબર. આને નો દે ને ગાયને દે તો ગાય રાજી થાય? નો થાય. ગાયને દુઃખ થાય ને કે મારા દીકરાને નો દે, મને દી. તમે બેયને દો તો બેય રાજી થાય. ખાલી નંદીને બેયને દેવાય. બેયને દેવાય એમ અમારું કહેવાનો મતલબ એમ છે કે બેયને દેવાય એમ. હા, એ બે એક જ છે. હવે આ ગાય છે ને ઓલો નંદી છે. છે તો મારો દીકરો ને. છે તો મારો દીકરો જ. તો નંદી મહારાજ ઇમોશનલ થઈ ગયા, રોય છે. અને આ લગભગ છે ને રોજ રોવે જ છે જયારે રમાડીએ કે ખવડાવીએ ત્યારે. રમાડીએ એટલે ઇમોશનલ થઈ જાય એટલે રોય. હા, અને અત્યારે વિડીયો બનાવ્યો ને અમે બોલતા હતા એ સાંભળ્યું હોય કદાચ એટલે ઇમોશનલ થયો હોય તો ખબર નહીં. ઇમોશનલ થઈ ગયો અને રોવે છે જો. ઇમોશનલ થઈ ગયો ને એટલે રોવે. હા, ઇમોશનલ થઈ ગયો ને એટલે રોવે છે. ભાવનો ભૂખ્યો હોય. ભાવનો ભૂખ્યો હોય એને બીજું કઈ ના થાય. મહારાજ નું કામ એવું હોય. ઇમોશનલ બહુ હોય ને ઉતાવળાય હોય. તરત રોવા માંડે. રમાડીએ ને એટલે બહુ ભાવુક થઈ જાય. હા.